ગમે એટલું મળી જાય તો અમારી જીવાને હજી પેટ ભરાતું નથી, મુકેશભાઈને ભરાતું નથી. હેલો, ખુશી તો કાંઈ મળવાની નથી, પણ હેપીનેસ મળે છે આજે ટુડે. આજે અમે એક શેઠ, કેવા શેઠ હતા હે, મધુસૂદન શેઠ સ્ટેજ ઉપર બેઠા હતા, નરેન્દ્રભાઈની હારે ક્લાસમાં ભણતા હતા, અમદાવાદ જતા રહ્યા. એને ત્યાં એ 50 વર્ષથી અમદાવાદ જતા રહ્યા છે, અને એ અહીંયા છોકરાઓ માટે થઈને મોટિવેશનલ પ્રોગ્રામ હતો, અને છોકરાઓને બધી કોલેજોના ફર્સ્ટ આવેલાના સન્માનમાં હતા. એમાં એણે એની વાત કરી, મારા એટલો જ પરિચય છે. પછી ઓલે કીધું કે એ તો એની ગાડી નહોતી, ડ્રાઈવર હાજર નહોતું. પછી બસમાં આવ્યા, લોકલ બસમાં અમદાવાદથી અહીંયા આવ્યા, અને એ કે મેં લિસ્ટ બનાવ્યું. મને ખુશી ક્યાંય પણ મારા જીવનમાં કાંઈ ઓછું હોય એવું કાંઈ છે જ નહીં. લિસ્ટ બનાવો તો મને કોઈ કમી નથી દેખાતી, કોઈ ખામી નથી દેખાતી, કોઈ ઉણપ નથી દેખાતી. તો એ ટેસ્ટથી જીવે છે, આનંદથી. અમારા વલ્લભભાઈ છે, વલ્લભભાઈ સાયર, 40 વર્ષથી મિત્ર છે, હારે છે. હું એમ કહું કે તમારી પાસે 10-15 કરોડ આવી ગયા હોય તમે શું કરો? એ કે હું કાંઈ ન કરું. હા, કાંઈ ન કરું. અત્યાર સુધીમાં પ્રમાણિકતાથી કહું છું કે કોઈ સ્વાર્થ નહીં, કોઈ અપેક્ષા નહીં, કોઈ હતાશા નહીં, કોઈ નિરાશા નહીં. 24/7 હસતા હસતા 24 કલાક હસતા હસતા રહે છે. એ કે મેં કીધું કેમ કાંઈ ન કરો? એ કે તમારી હારે પછી કોણ આવશે? હવે એને કોઈ દુઃખી કરીએ કે? એકવાર મેં ફોન કર્યો, વલ્લભભાઈ ક્યાં છો? તો વલ્લભભાઈ કેટલા ખુશ, કેટલા હેપી, તરત ફોન ઉચક્યો. ખંભે એના બાપાની ઠાઠડી હતી. એ કે મારા બાપાને શમશાન લઈને જાઉં છું, તોય ફોન ઉચક્યો મોજથી. મારું કહેવાનું છે કે જે મનથી જે માણસ સુખી નહીં હોય એને દુનિયા, ભગવાન આવશે તો સુખી કરી શકશે નહીં. અને મનથી જ્યારે આપણે આઈ એમ ધ બેસ્ટ, આઈ કેન ડુ ઇટ, જે મારા 5 સૂત્ર છે, આજ અને પ્રેઝન્ટ, આનાથી મોટું કોઈ સમય હારો નથી ને કોઈ સુખી કરવાનો. આપણી સિવાય આપણને કોઈ દુઃખી ના કરી શકે, આપણી સિવાય આપણને કોઈ સુખી ના કરી શકે. આપણને દુઃખી આપણે પરમિશન જ ન આપી દુઃખને, તો આપણને કોઈ દુઃખ. હું તમારી જેમ માણસ છું, ઘણીવાર ખીજાઈ જાઉં, ઘણીવાર હતાશ આવા, ઘણીવાર નિરાશા આવે, ઘણા વિરોધ આવે, ઘણા પ્રશ્ન આવે, થાકી જઈએ, સેવા કરવા જઈએ છીએ. બીજી મોમેન્ટે, ત્રીજી મિનિટે આપણે દુઃખી થતું નથી. ઘણીવાર દીકરોય ન માને, ઘણીવાર મારા ફાધરે 85 વર્ષના છે, એ ન માને. આપણે તો તોય હેપી રહેવાનું, ફાધર આપણા છે એમ થોડા માની લે કોઈનું. હેલો, દીકરો ન માને, દીકરો આપણો છે એમ થોડો એગ્રી થઈ જાય. આપણે બે બાજુ ખુશ રહેવાનું, એને જે થાય એ કરી લે. સુખને દુઃખને નજીક નહીં આવવા દેવાનું. નેગેટિવિટી વાળા માણસો અરે બેહવાનું નહીં, એનાથી 100 ગાવ સેટું રહેવાનું. મિત્રય ભંગારીઓ નહીં રાખવાનો, નંબાલો નહીં રાખવાનો, દુઃખી નહીં રાખવાનો. ખલા આપણને કારણ મિત્રતામાં મરાઈ જાય. માવો તમાકુ માવો ખાવાની ટેવ મિત્રના કારણે જ પડે છે, ગુણ ને અવગુણ મિત્રના કારણે. આ ટેવ આવી ગઈ તો આપણી જિંદગી બગડી જાય. આપણે મોજથી રહેવું છે, અને મોજ જ્યારે તમે સુખીથી રહેવા માગે, મોજથી રહેવા માગો છો, તોય ભગવાન તથાસ્તુ કહેશે. અને રોતા 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 જીવશો તોય તથાસ્તુ કહે. તમારે નક્કી કરવાનું કે ભગવાન પાસે તમારે શું જોઈએ. એવું પેરણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરો, મળવાનું ચાલુ થાય. એ સિવાય સુખ દુઃખનો કોઈ રસ્તો નથી. થેન્ક યુ. દીકરાને જ્યારે, મારો દીકરો અત્યારે 28 વર્ષનો છે, એને જ્યારે દાખલ કરવાનું ત્યારે મેં સુરતમાં એક સ્કૂલ ચાલુ કરી હતી, પણ સમહાવ એ અમે અમારી રીત પ્રમાણે ન ચલાવી શક્યા, એટલે મેં એ સંસ્થામાંથી રાજીનામું આપી દીધું અને હું છોડીને નીકળી ગયો. હવે મેં પાછી ચાલુ કરી છે, તો એ અમે અમારા દીકરાઓને દાખલ કરવાના હતા. એટલે અમારો લોભ એ હતો કે આપણી જૂની સંસ્કૃતિ પ્રમાણે એક સારો દીકરો બને, સારો નાગરિક બને, સારો બ્રધર બને, સારો પિતા બને, એક માણા હારો બને, એવા સંસ્કાર આપવાના. ડિગ્રી માટેની સ્કૂલ 10 ધોરણ સુધી અમે પરીક્ષા જ નથી લેવાના. 10માં પાસ થાય એટલી જ ગેરંટી લેવાના છે. જેમાં એને રસ હોય એમાં જ એને મહેનત કરવાની. એક ટીચર ભલે એક બાળક અહીંયા લગાડવો પડે, પણ એને શેમાં શોખ છે? હવે શોખ એને કંઈક મારી ઘોડે પટલાઈમાં છે ને એને તમને હેઠે બેહાડી દો, મેળ ખાય નહીં. તળિયાનો કારીગરને પેલમાં શીખવાડો, એને રસ હોય જ નહીં. ડૉક્ટરનો રસ નથી ને એને એન્જિનિયર બનાવવાનો, એન્જિનિયરનો રસ નથી, ડૉક્ટર કોઈકના પેશન્ટને જ મારે ને બેઠો બેઠો અખતરાત બીજા ઉપર જ કરવાનો છે. ને આ આપણે બધા ભૂલ કરતા આવ્યા છીએ. આપણે તો બાળકમાં શું છે એને જોઈને કરવાનો પ્રયાસ છે. અમે લોકો હજી રસ નથી લેતા, પણ સંગીતાબેન અમને ભગવાનની દયાથી
જે માણસે મને ડિઝાઇન બનાવી આપી હતી, જે માણસ જે કેમરિંગ ને બધી ટીચરોને ટ્રેનિંગ આપવા જતા હતા, એ માણસના કારણે અમે સ્કૂલ ચાલુ કરેલી. અને એ માણસ કોરોના મરી ગયો. અમારે બધું આમ રેડી કરીને પ્લેટફોર્મ કરીને બધું કર્યું, તો એ ભાઈ મરી ગયા કોરોનામાં. હવે આ બધા મૂંઝાઈ ગયા. મેં કીધું ભગવાન જેવો ધણી યાર, તું જોને કોકનું કોક આવી જાય. ત્યાં સંગીતાબેન આવ્યા, એની પાસે કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, વિચારો મારીને એના મેસ હતા, એટલે બધું સંગીતાબેનને પાવરે આપી દીધા ને હોપી દીધા. એટલે હું કહું મને કાંઈ ખબર પડતી નથી, કોને ખબર પડે એ મને ખબર પડે છે, સંગીતાબેનને જાજી ખબર પડે, એને હોપી દીધું. આપણે બહુ હોશિયારી, જ્યાં વિષય નથી ત્યાં નહીં જવું, પણ આપણા વિચારો રજૂ કરી હતી ગ્રાઉન્ડ પર એ લાવશે જેની પાસે માસ્ટરી છે. એટલે પણ એનું મેઇન મારો એનાથી આગળનો વિષય તમે પ્રશ્ન જ પૂછો છે. મા બાપને એ ખ્યાલ રાખવાની જરૂર પડશે અને એ રાખવી જોઈએ. મારા છોકરાને, મારા દીકરાની વાઈફ મારું કયું કરતા નથી, આ તો હું કહું છું ખાલી. મોબાઈલ જો રાખવાનું બંધ કરે, છોકરા બગડવાનું બંધ થઈ જાય એમ છે, રેડી છે. બધા સંસ્કાર મળી જાય. છોકરા મોટા થાય ત્યાં લગી છોકરાને નોકિયા રાખવાનો, બાકી ફોનમાંથી કાંઈ નીકળવું ન જોઈએ. ફોન રાખવાનું આજના છોકરા ઘરે ઘરે ગાંડો થવાનો છે. આપણો નંબર ન લાગી જાય એ ધ્યાન રાખજો. તમે 2-4 છોકરા કરવાના નથી, એક જ પટાવવાના છો. 2 નકર એક ગાંડો થાય તો હાલે, નકર 4 દીકરા હોવા જોઈએ. આપણા સુખી માણસોને 4 દીકરા ન હોય તો પછી ગરીબાઈ જ વધવાની ને. આ બધી હાવ વાસ્તવિકતા વાતો, આ સરળ વાતો છે, હાવ સીધી ને સાદી વાતો છે કે જ્યારે ઇમ્પ્લિમેન્ટ કરવું હોય. મારા ઘરમાં મારો ઓછામાં ઓછો ખર્ચો, હલો, બાકીના બધા 5 સ્ટાર મારે. આપણે તો એમના માલે સિમ્પલ ને સર. આપણને દુનિયા ફોલો કરે છે. આપણે મા બાપ તરીકે જો દીકરો આપણે ધારતા હોઈએ કે મારો દીકરાને સંસ્કાર સારા મળે, એવું આપણે જીવવાનું ચાલુ કરી દઈએ. આપણે જેવું ઈચ્છીએ છીએ એવું આપણે ઇમ્પ્લિમેન્ટ ચાલુ કરી દઈએ, ઓલો આપણને ફોલો કરે છે. છોકરાઓ બધા આપણને જોઈને, મા બાપને જોઈને ફોલો કરે છે. એમાં ખાસ કરીને માને જોઈને દીકરાઓ બધું શીખે છે અને ફોલો કરે છે. જો તમારે છોકરો એક બેસ્ટ નાગરિક દેવો હોય તો તમારા શોખ, તમારી બધી ઘણી બધી કોમ્પ્રોમાઇઝ કરીને તમારે એવું જીવન જીવવું જોઈએ. અમે